નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના એટલે કે પીએમ કુસુમ યોજના ખેતીવાડી માટે છે। સોલાર પંપ સેટ આપવા માટે વિશેષ સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે। આના માટે કેટલા ડોક્યુમેન્ટ જોશે અને યોજનાની મર્યાદા શું છે અને ખાસ કરીને અગ્રતા ક્રમ છે કેવી રીતે આપવામાં આવે છે તમને છે વિશેષ આ યોજનાની તમામ માહિતી છે આજના વિડીયોમાં મેળવીએ। તો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું અંદર વાત કરીએ ખેડૂતો માટે ખાસ સરસ મજાની યોજના છે પીએમ કુસુમ યોજના। આ યોજના અંતર્ગત છે ખેડૂતો માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, કોને અગ્રતા આપવામાં આવશે, આવી વિગતવાર માહિતી મેળવીએ। સૌપ્રથમ આપણે યોજનાનો હેતુ જાણી લઈએ। આ યોજના છે જ્યાં ગ્રીડ સપ્લાય છે ઉપલબ્ધ નથી તેવા ઓફ ગ્રીડ વિસ્તાર માટે છે મિત્રો હયાત જે ડીઝલથી ચાલતા પંપ સેટને બદલે છે સોલાર પંપ આપવામાં આવે છે। એટલે કે મિત્રો જ્યાં પીજીવીસીએલ હોય, એમજીવીસીએલ, ડીજીવીસીએલ કે યુજીવીસીએલની લાઇટ પહોંચી નથી શકતી બરાબર, તેવા વિસ્તારની અંદર છે મિત્રો ડીઝલથી ચાલે છે બરાબર, તે પંપ સેટને બદલે ખેડૂતોને સ્ટેન્ડ એલોન જે સોલાર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે છે સરકાર તરફથી એક સબસિડી આપવામાં આવે છે। આ યોજનાનો જે કહેવાય ને ખાસ કરીને હયાત જે ગ્રીડથી વીજ જોડાણ આપવું ટેકનિકલી શક્ય ન હોય, જે પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ છે એની ઇલેક્ટ્રિસિટી પહોંચી ન શકતી હોય બરાબર, જે કોમર્શિયલ વાયરેબલ વ્યવહાર ન શક્ય હોય, દૂરનો વિસ્તાર હોય, જેવો જંગલ વિસ્તાર હોય, ઓફ ગ્રીડ વિસ્તારની અંદર ડીઝલથી ચાલતા પંપ સેટને બદલે છે ખાસ કરીને જે વિશેષ તલાવડી હોય કે કુવા ઉપર છે મિત્રો બોર ઉપર તમારે છે સરફેસ વોટરથી પીએચ સુવિધા છે ધરાવતા જે અરજદાર હોય એની અંદર સમાવેશ કરવામાં આવશે। એવા લોકોને છે મિત્રો જે ખાસ કરીને પીએમ કુસુમ યોજનાનો લાભ મળે છે મિત્રો। જ્યાં જે ઓફ ગ્રીડ વિસ્તાર છે, જે ગ્રીડ પહોંચી નથી શકતી તેવા વિસ્તારની અંદર છે પીએમ કુસુમ યોજના અંતર્ગત છે સોલાર પંપ સેટ છે એ વિશેષ એમાં સબસિડી આપવામાં આવતી હોય છે। હવે આ યોજનાની કેટલીક મર્યાદાઓ એની વાત કરી લઈએ આપણે। પીએમ કુસુમ યોજના અંતર્ગત છે ઓછામાં ઓછી 1 એકર જમીન હોવી જરૂરી છે અને વધારેમાં વધારે 2 હેક્ટર જમીન હશે ત્યાં સુધી તમને વિશેષ આ યોજનાનો લાભ છે મળવા પાત્ર થશે મિત્રો। એટલે કે 1 એકર જમીન હોવી જરૂરી છે। ભૂતકાળની અંદર એગ્રીકલ્ચર કનેક્શન અથવા સોલાર પંપ માટે છે અરજી કરેલી હોય તેવા ખેડૂતોને પ્રાધાન્ય પણ આપવામાં આવશે મિત્રો। જે ખેડૂતો પાસે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ છે ખાસ કરીને જીજીઆરસી તરફથી એમાં વિશેષ સબસિડી પણ આપવામાં આવે છે। જે ફુવારા હોય, ટપક પદ્ધતિ હોય એ લોકો પાસે, જે લોકો પાસે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ છે એ લોકોને પ્રાથમિકતા પણ આપવામાં આવશે મિત્રો। હવે જે તે ખેડૂત આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તો જે ખાસ કરીને એના માટે છે એના ખેતરની અંદર બોર, કૂવો કે ખેત તલાવડી હોવી જરૂરી છે। એના માટે કોઈ પણ પ્રકારનું કહેવાય ને કે વીજ કનેક્શન ન હોવું જોઈએ, ખાસ કરીને નહીંતર આ લાભ નહીં મળે। તમારે પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ કે યુજીવીસીએલનું વીજ કનેક્શન ન હોવું જોઈએ ખાસ કરીને। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, જે ખેડૂત છે ફોરેસ્ટ જંગલ ઝોનની અંદર આવતો હોય તો તેને પણ પ્રાથમિકતા છે આપવામાં આવશે મિત્રો। હવે એના માટે ડોક્યુમેન્ટની આપણે વાત કરી લઈએ મિત્રો। ડોક્યુમેન્ટનું લિસ્ટ છે કયા કયા તમારે ડોક્યુમેન્ટ ભેગા કરવાના થશે તો એના માટે છે મિત્રો તમારા અઘતન 7/12નો ઉતારો બરાબર, 7/12/8 છે તમે ઘરે બેઠા પણ કાઢી શકો છો। એ તમે વિડીયો ન જોયે તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું એક લિંક આપી દઉં છું, તમારા ઘરે બેઠા જ તમે છે હવે 7/12/8 છે એ તમે વિશેષ મેળવી શકો છો। તમારા 7/12/8નો ઉતારો છે 6 નંબર છે બરાબર, જે કૂવો, બોર, ખેત તલાવડી છે, પિયતના સાધનોનો દાખલો બરાબર, એ વિશેષ તમને 7/12ની અંદર ચડાવેલો હોય 8ની અંદર, એમાં તમને વિશેષ મળી જતું હોય છે। જો અરજદાર છે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ધરાવતો હોય તો જીજીઆરસીનું ટ્રાયલ રન સર્ટિફિકેટ જરૂરી છે મિત્રો। જો અરજદાર સૂક્ષ્મ સિંચાઈ સિસ્ટમમાં યોજનામાં જોડાનાર હોય બરાબર તો જીજીઆરસીમાં નોંધણી ક્રમાંક આપેલો હોય તો એનું એક પ્રમાણપત્ર જોડવાનું રહેશે। જો અરજદાર નાના અને શ્રીમંત ખેડૂત હોય, 2 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા હોય તે માટે છે જે સક્ષમ અધિકારીનો એક પ્રમાણપત્ર જોશે મિત્રો। ત્યારબાદ આગળ વાત કરીએ પીએમ કુસુમ પોર્ટલ હેઠળ જે નોંધાયેલી પડતર અરજીઓ છે, અગાઉ અરજી કરેલી હોય વાળો ન આવેલો હોય બરાબર, જેમણે સોલાર પંપ કે પરંપરાગત વીજ જોડાણમાં હજુ સુધી મળેલી ન હોય તેવા અરજદારની જૂની જે અરજી નોંધણી છે એ તમારે સાથે જોડવાની છે એની ઝેરોક્સ। અરજદાર જેમણે હયાત ગ્રીડથી પરંપરાગત વીજ જોડાણ છે મેળવવા માટે વીજ વિતરણ કંપનીમાં છે અરજી કરેલી હોય પરંતુ જંગલ વિસ્તારની અંદર છે વીજ વિતરણ છે રેસા ઊભા કરવાની મંજૂરી મળેલી ન હોય તેવી પડતર અરજીઓ છે એ પણ આમાં જે વિશેષ એની ઝેરોક્સ તમારે જોડવાની રહેશે મિત્રો। સંયુક્ત માલિકીની કિસ્સાની અંદર ભાગીદારની છે એ સંમતિ પત્રક તમારે જોડવાનું રહેશે। વન વિસ્તારની અંદર ખાનગી જમીન જે રેવન્યુ લેન્ડ ધારક છે એ લાભાર્થીના અરજદાર માન્ય છે દસ્તાવેજ નકલ આમાં જેને લાગુ પડતું એ જ તમારે જોડવાનું રહેશે। વન અધિકારી અધિનિયમ 2006 બરાબર, જે અંતર્ગત છે જે વનવાસી હોય એને વન જમીન ઉપર છે વ્યક્તિગત દાવા મંજૂર કરી અને ખેડાણ હક આપવામાં આવ્યો હોય તો તેવા લાભાર્થીએ છે એનો માન્ય દસ્તાવેજ જોડવાનું રહેશે જેને લાગુ પડે છે એના માટે। હવે આમાં અગ્રતા કેવી રીતે કોને કોને આપવામાં આવશે મિત્રો? પહેલો અગ્રતા ક્રમ છે જે લોકોની જૂની અરજી હશે બરાબર, પીએમ કુસુમ યોજના હેઠળ છે નોંધાયેલી પડતર અરજી હોય, જેમણે સોલાર પંપ કે પરંપરાગત વીજ જોડાણ માટે અરજી કરેલી હોય બરાબર, એના માટે એના ખેતરની અંદર કૂવો
ખેત તલાવડી કે બોર હોય તો એ લોકોને પહેલી પ્રાધાન્ય આપવામાં આવશે. બીજું કોને આપવામાં આવશે કે જેની અરજી જૂની હશે, બરાબર. અરજદાર કે જેમણે હયાત ગ્રીડથી પરંપરાગત વીજ જોડાણ મેળવવા માટે વીજ વિતરણ કંપની છે, જેમાં વીજ વિતરણ કંપનીની અંદર તમે પીજીવીસીએલ હોય, એમજીવીસીએલ, ડીજીવીસીએલ કે યુજીવીસીએલમાં તમે અરજી કરેલી છે, પરંતુ જંગલ વિસ્તાર છે, બરાબર, જ્યાં વિતરણ રેસા છે ઊભા કરવાની મંજૂરી મળેલી ન હોય તેવી પડતર છે, બરાબર. એમાં પણ તમારે કૂવો, બોર, ખેત તલાવડી જરૂરી છે. અરજદારના જો પરંપરાગત વીજ જોડાણના બદલે આ યોજના અંતર્ગત છે સોલાર પંપ સ્થાપવા ઈચ્છતા હોય તો એ લોકોને છે પ્રાધાન્ય આપવામાં આવશે. ત્રીજી અગ્રતા કે અરજી જેની નવી હશે અને જેની પાસે જીજીઆરસી તરફથી, જે વિશેષ મિત્રો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ આપણે કહીએ છીએ, જીજીઆરસીમાં ટપક ફુવારા બને, એમાં પણ વિશેષ સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. જેમાં પણ કૂવો, ખેત તલાવડી, બોર હોવો જરૂરી છે, બરાબર. એને ત્રીજી ક્રમ છે. ચોથા ક્રમની અંદર નવી અરજી હશે જે વિશેષ મિત્રો, એમાં નાના અને શ્રીમંત ખેડૂતો હશે એને ચોથા ક્રમમાં. પાંચમા ક્રમમાં કોને તો ઉપરોક્ત જે કહેવાય ને ઉપરોક્ત સિવાય અન્ય કોઈ હયાત હોય, બરાબર, જેમાં ખેત તલાવડી હોય, બોર, કૂવો, બરાબર. હવે છઠ્ઠો ક્રમ છે ને ઉપરોક્ત સિવાય બધા, જેમાં ખેત તલાવડી, બોર, કૂવો હયાત નથી, બરાબર. અને સાતમો ક્રમ પણ એમ જ સેમ રહેશે મિત્રો, જેમાં નવી અરજી હશે, બરાબર. છઠ્ઠો ક્રમ છે ને જેની અંદર મિત્રો જો તમારી જૂની અરજી હોય અને તમારા કૂવો કે બોર હયાત નથી તો તમારો વારો આવશે ને. સાતમા ઉપર છે નવી અરજી હશે, ઉપરોક્ત અન્ય કોઈ તમારા પાસે કૂવો કે બોર હયાત નથી તો સાતમો ક્રમ તમારો આવશે મિત્રો. હવે આ યોજનાની અંદર જોડાવા માંગતા અરજદાર છે ખાસ કરીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ છે મિત્રો. એની જે એજન્સીઓ છે, એજન્સી છે તમને એની વેબસાઇટ ઉપરથી મળી જશે. વેબસાઇટ ઉપર છે તમારે જઈ અને એની અંદર તમારે જે પીજીવીસીએલ હોય તો પીજીવીસીએલ, એમજીવીસીએલ હોય તો એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ તરફથી આખી જે પોર્ટલ છે એના ઉપર એની એજન્સીઓ છે, એજન્સીનો તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. ઓનલાઈન છે તમારે પહેલાં અરજી કરવાની છે, એજન્સીનો તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. આ યોજનાની અંદર લાભ લેવા ઈચ્છતા જે ખાસ કરીને છે જે ધારાધોરણો મુજબ તમને સબસિડી મળવા પાત્ર થશે, સબસિડીનો વિડીયો પણ આપણે બનાવેલો છે, ખાસ કરીને ન જોઈએ તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે મૂકી દઉં છું મિત્રો. તમારે વધારે માહિતીની જરૂર હોય ખાસ કરીને તો અહીંયા પીએમ કુસુમ યોજના છે, બરાબર, પીએમ કુસુમ યોજના, બરાબર, એની એક વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે મિત્રો. હવે વાત કરીએ મિત્રો એના માટે કેટલાક હેલ્પલાઇન નંબર છે. હેલ્પલાઇન નંબરમાં પણ આપણે કોન્ટેક્ટ કરી શકું છું, બરાબર. તમારે વધારે માહિતી હોય તો ડીજીવીસીએલનો તમારે કોન્ટેક્ટ કરવો હોય તો ડીજીવીસીએલના નંબર છે મિત્રો 1800 233 3003, બરાબર, અથવા 19123. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ એમજીવીસીએલનો કોન્ટેક્ટ નંબર છે 1800 233 2670, બરાબર, 19124. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. પીજીવીસીએલ માટે છે મિત્રો 1800 233, બરાબર, 15 53 આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. યુજીવીસીએલ માટેની વાત કરીએ 1800 233 15 53 35. આ નંબર ઉપર પણ તમે કોન્ટેક્ટ છે એ વિશેષ કરી શકો છો, અથવા તમે એની તમામની વેબસાઇટ છે ડીજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ, બરાબર. ખાસ કરીને હવે આ અરજી માટેની છેલ્લી તારીખ છે મિત્રો 4/9/2024 છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો ખાસ કરીને વધારે માહિતી માટે પીએમ કુસુમ યોજના છે, બરાબર, જ્યાં સોલાર ગ્રીડ જે સોલાર પંપ સેટ સ્થાપિત કરવા માટે છે વિશેષ સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. સબસિડીની વિશેષ તમામ માહિતી છે એ વિડીયોમાં બતાવેલી છે. તો વિડીયો ન જોયો તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એ વિડીયો પણ મળી જશે. તો ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને ચેનલની અંદર જો તમે નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. આ તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો. ખાસ કરીને રેડ બટન આવે છે એને સબસ્ક્રાઇબ કરી અને ઘંટડી પણ પ્રેસ કરી